મારી પાસે તમને જોવાતું છે બે માણસ, તમને મારું તો ઉઠતા છે લગભગ બે मानस यहाँ हमें बैठा है पाइपों ने जोड़े तमने नजर आपसे लेकर। यहाँ पे हमारा पाइप उतारने का काम चालू है और ये जेसीबी उतार रहा है पाइप। मैं भी आपको स्वागत करता हूँ। जय भारत, जय आदिवासी, जय जोहार। मैं दावत से उम्मीद करता हूँ और आगे मिलते हैं। आज का ब्लॉग नहीं रहेगा काम कैसे करें, तो बने रहना लास्ट तक, तभी आपको काम के बारे में समझ में आएगा। आई होप आप अच्छे होंगे, मैं भी अच्छा हूँ और ऑलरेडी नागपुर में हूँ। एक दो दिन में ताजबाग जाएंगे और कल का वीडियो में आपको देखा कि भाई VI से भी वीडियो बनता है, तो इसमें भी मेरे ब्लॉग के अंदर जाके देख लेना, तो इसको भी देखूँगा। फिर आगे बढ़ते हैं, चलो थोड़ा बताते हैं। ये वाला ट्रैक्टर है हमारा और ये खाली हो रहा है, इसको भी जोड़ रहा है पाइप, पट्टा बांध रहा है, इससे पट्टा बांधा जाता है तो इसे खाली कर रहा है। इस गली में काम चालू पूरा हो चुका है, डामर भी हो चुका है उधर का, जहाँ पाइप रख रहे उस तरफ डामर भी हो चुका है। जैसे तोड़ ताड़ रहता है तो कल भी सिम्बर रखा था, आज भी सिम्बर रखेंगे हम। इस पर तैयार रखना पड़ेगा। और यहाँ पे दूसरा कोई गली इसमें आया भी है। चलो आगे बढ़ते हैं। भरे दो, आइए भरे दो, रिकॉर्ड कर लो। हाँ भरे दो। भाई सुपरवाइजर एवा एवा रखડાવે છે આપણને। મેં આજે તાજબાગ આવી અને પાઇપ ભરવા માટે અહીંયા આવી, લગન ટ્રેક્ટર એટલું જ આવ્યું, અહીંયા જેસીબી આવી। તમને બતાવું કે ડ્રાઈવરોને, લાઇનના ડ્રાઈવરો કે ટ્રેક્ટરના ડ્રાઈવરો, એમને
કહેવાનો મતલબ એમ છે કે જ્યાં જાય ત્યાં તજવું પડે, જ્યાં જાય ત્યાં પાણીના ઠેકાણા નહીં હોય, જ્યાં જાય ત્યાં ચા પાણીના બી ઠેકાણા નહીં હોય. અમુક જગ્યા એવી હોય છે દોસ્તો કે ડ્રાઈવરની બિચારાની અહીં જાઓ, પેલી જગ્યાએ જાઓ, પેલી જગ્યાએ જાઓ, આ ભરી લાવો, પેલું ભરી લાવો, આ ઓર્ડર કરો. કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે દોસ્તો. કેમ કે મેં હું અમૃતલાલ તમારો મેં અહીંયા નાગપુરમાંથી ઓલરેડી પાઇપો ભરવા આવેલા છે. તમને બતાવવાની કોશિશ કરીશ. આ પાઇપો છે, અહીંનો એરિયો આવો જ છે. એનો એરિયામાં આ તાજબાગની આજુબાજુનો એરિયો છે. અમે આ પાઇપો ભરવા આવ્યા છે. ટ્રેક્ટરમાં લોડ કરીશું. અહીંયા ટ્રેક્ટર તમે જોવાતું હશે તો અહીંયા પાઇપો લોડ કરવાના બદલા જેસીબી આવ્યું. મેં બેઠો જ છું અત્યારે હાલમાં. અમે બ્રિજ દેખાતો છે એની નીચે બી કામ ચાલુ છે. ઓર અહીંયા કૂડો કચરો બહુ નાખેલો છે. કૂડા કચરામાં આવીને આપણે બેઠા જ છીએ કૂડા કચરામાં. તો આવી રીતે તકલીફનો સામના કરવા જ પડે છે એકતા. અને દરેક જિંદગીની અંદર એકતા કરતા આવી રેટ કરી રહ્યા આપણે બધા. એવું જ છે દોસ્તો. આજકાલ આ જિંદગી બહુ કઠિન વસ્તુ છે જીવવા માટે. એટલે બહુ વિચારી પગલું ભરવું જોઈએ હરેક ઇન્સાનની કહું છું. કેમ કે તમે બી આવું જીવન માટે તમારી આગળ બી કહાની આવે તો મૂંઝાવાનું નહીં, આગળ વધવાનું. અને મુશ્કેલીનો સામનો કરશો ને તો જ આપણે ઇન્સાન. અને મુશ્કેલીનો સામનો નહીં થાય તો આપણે ઇન્સાન નહીં. આપણે દોસ્તો મહેનત કરીએ, જે કચરો કૂટો વીણી અને મજૂરી કરી અને રોજ જ વીણી ખાતા કિલો 2 કિલો લોટ. અને એ લોકોની દશા કેવી હશે દોસ્તો. કેમ કે અમે જે બધે ડ્રાઈવર માણસો દરેક જગ્યાએ રખડતા હોય છે એટલે અમને બધી આ વાત ખબર છે. પણ જિંદગી ખરેખર એ લોકોની જિંદગી કેવી રીતે જીવે છે. તારે હાલમાં હું રસ્તામાં એક માણસથી જોઈને આવ્યો. એની ગયડી ઉંમર છે બિચારી, કચરો વીણી જાય તો ઠેકાણા હાલત નથી. ત્યાં છતાં એ માણસ ક્યાં એની જ જગ્યામાં પડ્યો છે. કેમ કે એની કોઈ સાકરી કરનાર નથી, કોઈ એની સેવા કરનાર નથી. એમને છોકરા એવા જ નિર્દય હશે કે એને છોડીને જતા રહ્યા બાપડાને. હવે હું બી ભારત આવેલો છું એટલે મેં આ વધારે કંઈ કહી નહીં શકતો. પણ દોસ્તો આવા માણસો આવે મદદ કરવાનું બહુ ઈચ્છા થાય છે. પણ મારી જોડે પૈસાની કમી છે. મેં મહેનત જાતે કરીને કરું છું. મારે 5 થી 7 માણસોને પાલવવાનું કામ કરું છું. મેં બી જાતે મહેનત કરતા છે. મારા છોકરા બી મહેનત કરે છે. અમે રાત દિવસ મહેનત કરીએ જ છીએ. ઓલરેડી આપણે બી મહેનત કરતા હશો સોરી. પણ આવી રીતે પોઝિશનમાં માણસ આવે ને કોકની આ દુનિયા એવી ગાંડી આગળ થઈ ગઈ છે ધર્મોની પાછળ. આવા ધર્મ બધા છે. લોકોની સેવા કરવા, લોકોની સેવા જબરજસ્ત કરવી જોઈએ દોસ્તો. કેમ કે ઇન્સાન છે ને તો જ આ દુનિયા છે દોસ્તો. ઇન્સાન નહીં હોય ને દુનિયા બહેતી હોય. ખાલી કમ નજારા હોય છે દોસ્તો. જ્યાં કૂડો કચરો વેચે, તમને એક નજારો જોવાનો. કેમ કે કૂડો કચરો વેચીને તો આ દુનિયા ચાલતી હશે દોસ્તો. જ્યાં મોટા લોકો અમીર લોકો જે પેકેટ ફેંકી દેશે ખાવાના અને અમુક જમવાનું કોમ આપે ખાઈને ધરીને ફેંકી દેશે તેની જગ્યાની આજે મને એની વાતની યાદ આવી. આ રિક્ષા જાય છે એની બાજુમાં તમને માણસો બે રાખતા હશે. કૂડો કચરો વેણીને જિંદગી સરભર કરે છે. આ બાજુ તમને કૂડો દેખાતો હશે. કૂતરા ઓલરેડી ફરે છે, રિક્ષા બી ઊભી છે. એટલે એવા પોઝિશનમાં જે બી માણસો જીવે છે. આપણે તો ઠીક છે મજૂરી મહેનત કરીએ છીએ પણ બીજા માણસોની પોઝિશન બહુ ખરાબ છે દોસ્તો. કેમ કે આ વિડીયો એના માટે નથી ઉતારતો, કોઈનું અપમાન કરવા નથી માંગતો. પણ દુનિયા બહુ અંધવિશ્વાસ પર ઉતરી ગઈ છે. એને હું જોવાડવા અને બતાવવા માગું છું. આગળ મારી પાસે તમને જોવાતું છે 2 માણસ. તમને મારું તો બે માણસ અમે બેઠા જ છે પાઇપોની જોડે. તમે નજર આવશે બતાવવાની કોશિશ કરીશ. આગળ સિટી છે થોડા પણ એવી જિંદગી જીવે છે ને દોસ્તો. કૂડા કચરા બિચારા મને બહુ ડર લાગે. જે ભારત જે આદિવાસી જે જોવા નવા બ્લોગમાં ફરી મળીશું. ત્યાં રજા આપો, તમારો ભાઈ લઈ લેશે. ફરી મળીશું દૂસરા કશું કન્ટિન્યુ. તબ તક બાય.